કે સવારના વાગ્યા છે અને 4:25 આજે જવાનું છે સુરત. જે બસ છે ફાઇનલી આવી ચૂકી છે. ફાઇનલી ગાઈસ અત્યારે સુરત બસ સ્ટેન્ડ પહોંચી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ સાથે મિત્રો આજના નવા બ્લોગની આપણે શુભ શરૂઆત કરીએ છીએ અને આજના બ્લોગની શરૂઆત થાય છે સવારના 4:25 જોઈ શકો છો તમે કે સવારના વાગ્યા છે અને 4:25 કારણ કે મિત્રો આજે જવાનું છે ગાંધીનગરથી સુરત. જી હા મિત્રો, સુરત આપણા પ્રમોશનલ વિડીયો શૂટ કરવા આજે જવાનું છે. પહેલાં તો ગાડી લઈને જવાનો પ્લાન હતો, પછી ગાડી લઈને જઈએ, પછી ચલાવવાનું ને બધું થાકી જઈએ, પાછું કુશાલભાઈને અલગ લોકેશન પરથી આવવાનું હતું. એટલા માટે પછી ફાઇનલ એવું નક્કી કર્યું કે ભાઈ આપણે વોલ્વોમાં જતા રહીએ. તો વોલ્વો છે આપણી અમદાવાદના નહેરુ નગરથી સીધી સુરતની. એના માટે મેં ઉબેર અત્યારે બુક કરી છે. ઉબેરની હવે ટાઈમિંગ અત્યારે 2 મિનિટ જેટલો સમય બતાવે છે. તો 2 મિનિટમાં ગાઈસ આપણી જે ગાડી છે એ આવી જશે. ત્યારબાદ આપણે કુશાલભાઈને ત્યાંથી પિકઅપ કરીશું અને સીધા પહોંચીશું નહેરુ નગરના. ત્યાં વોલ્વો બસ લઈને સુરત એપ્રોક્સિમેટલી કદાચ 10 વાગ્યા સુધી પહોંચી જઈશું. ચલો ગાઈસ હવે નીકળીએ સુરત જવા માટે. તો ફાઇનલી ગાઈસ આપણી જે ઉબેર કાર છે એ પણ આવી ગઈ છે. પહોંચી ગયા છે નહેરુ નગર અને કુશાલભાઈને આપણે પિકઅપ કરી લીધા હતા. ગુડ મોર્નિંગ કુશાલભાઈ, કેમ છો? મજામાં ને? બસ મજા. એવું તબિયત પાણી સારા ને? તબિયત જોરદાર છે, પણ સવારમાં ઉઠ્યા એટલે થોડુંક નીંદર આવે. હા, ઊંઘ ટાઈમિંગ એવો છે ને, પણ લેટ પછી આપણે બીજું ઓપ્શન નથી પાછું. એમ પછી મોડી પહોંચાડે છે વોલ્વો. સામાન વામાન લીધો કે નહીં શૂટનો? સામાનમાં છે કે ગિમ્બલ છે ને એક પાણી બોટલ છે, બસ બે. બરોબર છે. આપણે 2 વસ્તુ સિવાય બીજું શું જોઈએ હવે? બાકી બધું આપી દે એ લોકો સામે વાળા. બાકી બધું પ્રોવાઈડ કરે. જમવાનું થી માંડીને નાસ્તો વાસ્તો બધું કરે. દરેક વસ્તુ આપે. બરોબર છે. અને ગાઈસ અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે 5 વાગ્યા છે અને આપણી જે વોલ્વો બસનો જે ટાઈમિંગ છે 5:15 વાગ્યાનો છે. હવે જોઈએ, વેટ કરીએ છીએ ઊભા કે કેટલા વાગ્યા સુધી ટાઈમે આવે છે કે લેટ થાય છે એ હવે જોઈએ, વેટ કરીએ છીએ અત્યારે. ગાઈઝ આમ તો આપણે ગાંધીનગરથી બુક કરતા હતા, પણ ગાંધીનગરથી જે બસ હતી ને એનો ટાઈમિંગ એક્સ્ટ્રા બતાવતા હતા. એટલે કે 5 વાગે આપણને ત્યાંથી પિકઅપ કરે અને સુરત છે ને 12 વાગે પહોંચાડતા હતા અને આપણે પછી લેટ થઈ જાય એવું હતું. એટલે અમદાવાદ નહેરુ નગર આવી ગયા અને કુશાલભાઈ કે ચિરાગભાઈ તમે નહેરુ નગરથી કરી નાખો તો ટાઈમે આપણે પહોંચી જઈશું. બરોબર ને? ઓકે, ત્યારે આપણી જે બસ છે ફાઇનલી આવી ચૂકી છે. નહેરુ નગરનું જે બસ સ્ટેન્ડ છે જોઈ શકો છો આ પ્રમાણેનું છે. તો હવે બસમાં બેસીએ છીએ, અંદર કેવું હોય એ તમને બતાવું છું અને કેટલા વાગે પહોંચીએ પણ તમને બતાવીએ. તો ફાઇનલી ગાઈસ હવે બસમાં બેસી ગયા છે અને કંઈક આ પ્રમાણેનું સીટિંગ આપણને જોવા મળે છે. આમ તો જનરલી ગાડીમાં જ જવાનું થાય, વોલ્વોમાં જવાનું થતું નથી, પણ આજે મેં કીધું ચલો ભાઈ વોલ્વોનો એક એક્સપિરિયન્સ છે આપણે કરી લઈએ. તો જો આ પ્રમાણેની સીટો છે, કમ્ફર્ટેબલ. પાણી મૂકવા માટે આ પ્રમાણેનું બોટલ હોલ્ડર છે. કંઈક તમારે હેંગ કરવું હોય તો એના માટે આ છે. પકડવા માટે હેન્ડલ છે. પછી ઇમરજન્સી એક્ઝિટ છે. તમારે કંઈ લેપટોપ છે, મોબાઈલ ચાર્જ કરવું હોય તો ચાર્જિંગ એ આપેલું. બરાબર ને કુશાલભાઈ? ઓકે, જો આ ચાર્જિંગ કરવું હોય ને તમારે લેપટોપ કે મોબાઈલ તો અહીંયા કરી શકો. ટાઈપ સી છે અને ટાઈપ સી નું છે. અને સીટો કેવી આમ કમ્ફર્ટેબલ લાગી તમને? કેવી તો આટલી રિક્લાઇનર થાય છે અને બાજુ ઉપરથી એસી પણ. ઓકે, એકદમ રિક્લાઇનર કમ્ફર્ટેબલ છે ને સીટિંગ આમ જોરદાર મજા આવી જાય. અને એસી પાછું ઉપર આપેલું છે અહીંયા. વિન્ડોઝ આપ્યા અને વિન્ડો અને કર્ટેન પણ આપ્યા છે. એટલે કદાચ તડકો બડકો હોય ને વાંધો ના આવે. શું કેવું તમારું? અને સારું રહે, આમ લક્ઝરી ફિલિંગ આવે. થોડુંક અવાજ કરે પાછળથી, થોડોક અવાજ કરે ચાલશે એટલું તો. બરોબર છે. બાકી ઉપડી ગયા પાલડી પહોંચશું થોડી વારમાં. એમ તો કઈ 5:15 વાગ્યાનો ટાઈમિંગ હતો, પણ 5 મિનિટ જેવું લેટ ઉપડી છે. એટલે 5:20 ઉપડી છે. હવે જોઈએ છે કેટલા વાગે આપણને પહોંચાડે. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home, put our to-do list. ગાઈસ, બરોડા સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી અંદાજિત આમ 5-10 મિનિટ આગળ આવે ને તો બસે આપણે હોલ્ડ લીધો છે. અહીંયા જો આપણી બસ અહીંયા ઊભી છે. કોઈને વોશરૂમ જવું હોય અથવા કંઈ નાસ્તા પાણી કરવું હોય તો 5-1 મિનિટનો હોલ્ડ આ જગ્યાએ મળી રહેશે. હવે જગ્યા કઈ છે એકચ્યુઅલીમાં મને ખ્યાલ નથી, પણ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ જે બરોડાનું છે ને એનાથી લગભગ 10-1 મિનિટ જેટલું છે. હે કુશાલભાઈ? 10 મિનિટ જેવો છે કે? મકારપુર કયું છે? મકારપુરા બસ સ્ટેપોમાં આપણી બસ અત્યારે ઊભી છે. વેઇટ કરીએ છીએ ડ્રાઈવર આવે પછી આપણી બસ રવાના થશે સુરત જવા સીધી. On ice, crank the AC to 79 and make a little island right here. And there ain't a palm tree in sight, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bar. તો ફાઇનલી ગાઈસ અત્યારે સુરત બસ સ્ટેન્ડ પહોંચી ગયા છે અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 11 વાગ્યાનો. બસનો ટાઈમિંગ પહોંચાડવાનો 10:25 હતો ને? 10:25 10:30 આજુબાજુ બતાવતા હતા, પણ હવે સિટીમાં જાય ને એટલે થોડું ભાઈ ટ્રાફિકમાં હલવાઈ જાય એટલે થોડી વાર લાગે.
બાકી આપણે 11 વાગ્યા પહોંચી ગયા છે. અહીંયાથી હવે ઓટો કે એવું કંઈક કરીએ અને આપણું જે શૂટનું જે લોકેશન છે ને ત્યાં પહોંચીએ પછી તમને બતાવીએ. તો ફાઇનલી ગાઈસ આપણે જે કામથી સુરત આવ્યા હતા એ કામ આપણું ડન થઈ ગયું છે. આપણે વિડીયો શૂટ માટે આવ્યા હતા ને એ પૂરું થઈ ગયું છે. પણ ટાઈમ કેટલો થયો છે ને કુશાલભાઈ કયો કેટલો ટાઈમ થયો કુશાલભાઈ? 4 વાગ્યા 4. અને આપણે કામ ચાલુ કેટલા વાગે કર્યું હતું? 11 વાગે. 11 વાગ્યાથી નોન સ્ટોપ 4 વાગ્યા સુધી. નહીં બેઠા જ નથી આપણે કોઈ પણ જગ્યાએ. ભૂકા કેટલા ખાધા? આજે જબરજસ્ત થઈ બેઠા ગયો. એનો નહીં એને કરતા તો મોટી વાતી ને ભૂખા કેટલા થી આપણે? હા ભૂખ લાગે. સવારના કેટલા વાગે? 4 વાગે ગયા તમે? સવારે હા હું તો લગભગ 4 વાગે નીકળ્યો હતો ઘરે. 3:30 ઉઠ્યો હતો. 4 વાગે નીકળ્યો હતો ઉબેર બુક કરીને. અને તમારે ત્યાં 4 કલાક થઈ ગઈ. હા 12 કલાક. 12 કલાક પછી થાળી આવી ગઈ. 12 કલાક થઈ ગયા છે ગાય. જબરજસ્ત ભૂખ લાગી છે. કુશાલભાઈ કહે છે કે થાળી આવી ગઈ છે પણ જમવાનું ઓર્ડર કર્યું છે. હવે જોઈએ છે કેટલી વારમાં આવે છે. ઓર્ડર એ પણ 1 સેકન્ડમાં જ કર્યો ફટાફટ. 1 જ સેકન્ડમાં જે હોય મેં કીધું લાવી દો ભાઈ હવે ફટાફટ. બરોબર ને? હવે એવું નહીં જોવાય મેનુ. હા કારણ કે આપણે છે ને 4:30 વાગે આપણે બસ બુક કરી છે વોલ્વો અમદાવાદ જવા માટે. ગાંધીનગરની જે વોલ્વો હતી ને એનો ટાઈમિંગ આપણને સેટ થતો નહોતો કારણ કે 5 વાગ્યાની આજુબાજુ અહીંયાથી ઉપડતી હતી અને રાત્રે 12 સાડા 12 વાગે પહોંચાડતી હતી. એટલે મેં કીધું ભાઈ જે જલ્દી પહોંચાય ને એમાં કરો. તો આપણને ગીતા મંદિર સુધીની જે વોલ્વો બસ છે ને એ અહીંયા મળી ગઈ છે. હવે ફટાફટ જમી લઈએ અને નજીકમાં જ આપણે જે જીએસઆરટીસી વોલ્વો બસ સ્ટેન્ડ છે ને સુરતનું એ આવેલું છે. જમી લઈએ અને ફટાફટ બસ પકડીએ. ગાઈસ જમવાની અંદર મંગાવ્યું છે આપણે પનીર બટર મસાલા રોટી, આ છે છાશ અને જીરા રાઈસ મંગાવ્યા છે. કુશાલભાઈ કેવું લાગે છે? આમ જોઈને તો જોરદાર લાગે છે. ખાવાનું વાર છે. હા પતાવી દો ફટાફટ. હવે જમવું જ પડશે જેવું હવે. રોટલી તો જોરદાર મોટી છે. ચાલો ગાઈસ તો ફટાફટ જમી લઈએ. તો ગાઈસ જમવાનું જમી લીધું છે અને હોટલની એક્ઝેક્ટ બાજુમાં જ આપણે જે બસ સ્ટેન્ડ છે આવેલું છે. એટલે ફટાફટ જતા રહીએ કારણ કે કદાચ લાગે છે બસ આવી ગઈ હશે કારણ કે એકદમ કટોકટ ટાઈમિંગ થઈ ગયું. કટોકટ ટાઈમ થઈ ગયો પણ આ લોકો લખ્યું આવું કેમ નહીં? હા એ તો ખબર નહીં આવે શું છે. મને એ તો કંઈ ખ્યાલ નહીં આવતો. બાકી આપણું જો બસ સ્ટેન્ડ જો ત્યાં છે કદાચ બસ બી આવી ગયા છે. તો ગાઈઝ આપણી જે બસ છે એ નીકળી ચૂકી છે. એક્ઝેક્ટ 4:30 વાગ્યાનો ટાઈમ હતો ને 4:30 વાગે નીકળી છે. કુશાલભાઈ શું લાગે છે કેટલા વાગ્યા સુધી પહોંચી ગયો? 10:30 વાગ્યાની આજુબાજુ આપણે સાહેબે કીધું 10:30 વાગે ભાઈ આપણે પહોંચી જઈશું. અને હોલ્ડ માટે ક્યાં ઊભી રહે? કોઈ જગ્યાએ નોન ઓકે બરોડા ઊભી રહે તો ઊભી રહે. ભરૂચ ઊભી રહે તો ઊભી રહે. બાકી નોન સ્ટોપ ભાઈ અમદાવાદમાં સીધી આપણને પહોંચાડશે ગીતા મંદિર. ડ્રાઈવર થાકી જાય તો વ્યૂ જો તમે. અને આજે છે ને ગાઈસ અમે ડ્રાઈવર સાહેબ છે ને એની એક્ઝેક્ટ પાછળની ફર્સ્ટ સીટ છે ને બુક કરી છે. એટલે કદાચ ડ્રાઈવર ભાઈ કુશાલભાઈ કદાચ થાકી જાય ને તો હું ચલાવી લઈશ. સીધી અમરેલી જાય. અમરેલી. અને ગાઈસ વ્યૂ જુઓ તમે જો કેટલો મસ્ત વ્યૂ આવે છે. અહીંયા કુશાલભાઈ બેઠા છે અને આ બહારનો વ્યૂ જુઓ તમે. અને પાછું અહીંયા સીટ બેલ્ટ બી આપ્યો છે. પડી હા આગળથી પડી ના જાય એટલે સીટ બેલ્ટ આપ્યો છે. વ્યૂ અહીંથી આવે. હા વ્યૂ જે મસ્ત મળે જો. આપણે ચલાવતા હોય ને એવું જ લાગે અહીંયાથી તો. અહીંયાથી તો એવું જોવો ને કુશાલભાઈ અહીંયાથી એવું લાગે કે ડ્રાઈવર એમને ચલાવે એમને ચાલે બસ. ઓટો લાગે. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 79 and make a little island right here. And there ain't a palm tree in sight, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender, baby. Slipping on a swimsuit is overrated. We don't need a beach to... તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ ગીતા મંદિરના બસ સ્ટેન્ડ પર. અને અત્યારે ટાઈમિંગ થઈ ગયો છે 10:15 વાગ્યાનો. 10:15 વાગી ગયા છે અને હવે રાતના તો હવે જમવાનો કાંઈ ઠેકાણા પડે એવું લાગતું નથી. એટલે આપણે જે ભરૂચથી જે ખારી સિંગ લીધી હતી ને એક પેકેટ મેં કીધું હું તો ઘેર લઈ જાઉં છું ને કુશાલભાઈ ખારી સિંગ ખાય છે. બીજું તો કોઈ ઓપ્શન જ નહીં ને. તમે કેમ ના જશો અહીંયાથી? BRTS 9 નંબર મળી જશે? કેટલી વારમાં મળે? રાતનો ટાઈમ છે એટલે વાર લાગશે બરોબર પણ મળી તો જાય. મળી જાય. વાંધો એ ટિકિટ બંધ થઈ જાય. અચ્છા એ ટિકિટ બારી કેટલા વાગ્યાથી ચાલુ હોય ટિકિટનો? એનો રફલી ટાઈમ હોય છે 10:30 વાગ્યાનો. 10:30 વાગ્યા? પણ નક્કી ન હોય યાર. આ વહેલા બંધ કરી દે કેમ કે આના ઘરે જવું હોય તો. અચ્છા જ્યાં ઉતરે ત્યાં ડખો પડે કેમ કે ત્યાં એ લોકો ટિકિટ માંગે. બરોબર. અને અહીંયા એમ કે બે વાંધો નહીં આવે. ઓકે લોચો પડે. અચ્છા બરોબર છે.
ગાઈઝ આપણે અહીંયાથી ઉબેર કરી છે, લગભગ 15 મિનિટ જેવું બતાવે. ખબર નહીં, આમ તો જનરલી 5-1 મિનિટમાં મળી જ જતી હોય છે, પણ 15 મિનિટ જેટલો સમય બતાવે છે, પણ ગાડીની મૂવમેન્ટ થતી નથી. એટલે હવે કુશાલભાઈ ચિંતા કરતા હતા, કિરાકભાઈ મને તો અમદાવાદમાં જ જવાનું છે, એટલે મને તો મળી જશે ગમે તે રીતે, હું ઊભો રહું તમારી જોડે 5-10 મિનિટ, પણ ગાડી ચાલી આવતી નથી. હવે શું લાગે તમને, આવશે કે કેમ નહીં? ચાલો ટ્રાફિકમાં આ જે 18 વાળો ભાઈ છે ને એ આવશે. આગળ તો 2 કેન્સલ કરી આપણે, એટલે એ તો કદાચ આવશે જ નહીં. ગાંધીનગરનું નામ સાંભળીને જ નહીં આવે, કારણ કે રિટર્ન, હા રિટર્નમાં પછી એ લોકોને તકલીફ પડે ને ભાઈ. એટલે અત્યારે કુશાલભાઈ છે ને એ ખાય છે સિંગ, અને હું કરું છું વેટ. જોઈએ છે ગાડી ક્યારે આવે છે ને કેટલા વાગે ઘેર પહોંચ્યા છે, બતાવીએ તમને. તો ફાઇનલી ગાઈસ આપણી ગાડી છે આવી ચૂકી છે, ફટાફટ બેસી જઈએ અને નીકળીએ ગાંધીનગર જવા. તો ગાઈસ અત્યારે ઘરે પહોંચી ગયો છું ને સમય થઈ ગયો છે 11:15નો. જો 11:15 વાગી ગયા છે, અને આપણે 3 વાગ્યા જે ઉઠ્યા હતા, 4 વાગે રેડી થઈને ઘરેથી નીકળ્યા હતા, અને 11:15 વાગે, એટલે ઓલમોસ્ટ આજે 18-19 કલાક જેટલું કામ થયું. મજા આવી. આમ મોદીજીનું કહેવું હતું ને કે ભાઈ પેટ્રોલની બચત કરો. આમ તો જનરલી ગાડી લઈને જવાનો પ્લાન હતો, પણ ગાડી લઈને જઈએ એટલે કોસ્ટિંગ 6,500-7,000ની આજુબાજુ ટોલ ટેક્સ ને બધું ગણીને એવું થતું હોય, એટલે પછી 2 જ જણા હતા બધા, એટલે બીજું કોઈ હતું નહીં, ગાડી પાછળ ખાલી જાય. એટલે પછી મેં કીધું ભાઈ પબ્લિક ટ્રાન્સપોર્ટનો આપણે ઉપયોગ કરીએ. એટલે પછી છેલ્લે ટ્રેન ટિકિટ કરાવી, પણ ટ્રેન ટિકિટ આપણે વેટિંગમાં લાગી હતી, પણ પછી વેટિંગમાં કન્ફર્મેશન એવું બતાવતા નહોતા. એટલે કુશાલભાઈ એવું કીધું કે ચિરાગભાઈ બેસ્ટ ઓપ્શન રહેશે વોલ્વોનો, કારણ કે આપણે કામ કરવાનું છે પાછું ત્યાં જઈને, એટલે પાછા શાદીમાં જઈશું અને ગરમીના હિસાબે કદાચ થાકી જાય. એટલે પછી છેલ્લે વોલ્વોની બસ કરાવી દીધી ને વોલ્વોમાં ગયા. ત્યાંનું જે કામ હતું શૂટનું એ પણ આપણે પતાવી દીધું, અને અત્યારે ઓલમોસ્ટ 11:20 થઈ ગઈ છે અને ઘરે પહોંચી ગયા છે. સવારે જ્યારે નીકળ્યો ને ત્યારે પણ દ્રવ્યા સૂતી હતી, કારણ કે 4 વાગે તો બિચારી સૂતી જ હોય ને, અને અત્યારે જ્યારે ઘરે આવે ને ત્યારે પણ અત્યારે જો મસ્ત અત્યારે ઘસઘસાટ ઊંઘ જ છે. તો કંઈક આજનો હતો મિત્રો આવો બ્લોગ. આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો આવા અવનવા વિડીયો જોવા માટે. તો ગાઈઝ હવે ફટાફટ જમી લઉં અને ત્યારબાદ આરામ કરીએ છીએ. મળીએ છીએ આવતીકાલના નવા વિડીયોમાં. બધા લોકોને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય. My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home, put our to-do list all night.